મહેસાણા જિલ્લાના કડી પોલીસે મોડી રાત્રે મળેલી બાતમીના આધારે ઓગણનાથ મહાદેવ રોડ પરથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાન પાર્સિંગની આયસર ગાડીમાંથી પાવડરની બેગોની આડમાં છુપાવેલો 11,77,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર A.L. સોલંકીની મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે ઓગણનાથ મહાદેવ રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન રાજસ્થાન પાર્સિંગની આયસર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 5,100 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી બિકાનેર જિલ્લાના જેગલા ગામના સુરેન્દ્રલાલ બિશ્નોઈ અને જોધપુર જિલ્લાના પાલ ગામના ગોવિંદ મેઘવાલની ધરપકડ કરી છે. જોકે પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ઓસિયામાં સુનિલ ગોપીચંદ બિશ્નોઈએ આ દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો અને કડી ખાતે ફોન કરીને જણાવે ત્યાં ઉતારવાનો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધી આયસર ગાડી સહિત રૂપિયા કુલ 27,97,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.